જોજો આપણે બ્રેક ઓછી વગર કાકા. અરે જવા દો ચાલો જવા દો હું પછી નીકળી જાઉં છું. ઓકે, આજની રાઈડમાં ના કોઈ સ્ક્રિપ્ટ કે ના કોઈ રાઇડિંગ, સીધો જે અસલ રાઇડિંગ એક્સપિરિયન્સ છે એ તમારી સાથે શેર કરવા જઈ રહ્યો છું. અને આ છે મારો પહેલો જેવો મોટો બ્લોગ, અને એ બી આટલો લાંબો કેમ કે આનાથી પહેલાં મેં હજુ એક બી આવો બ્લોગ બનાવ્યો નથી. અને આજે આપણે જઈ રહ્યા છીએ, સોમવાર છે તો સોમવારે આપણે મહાદેવને મળવા જઈએ જ છે દર સોમવારે. પણ બ્લોગિંગ હું પહેલી વાર કરી રહ્યો છું, તો બ્લોગમાં બનાવી રહેજો. ખૂબ મજા આવવાની છે કેમ કે ઘણું એવું લાંબુ ડિસ્ટન્સ છે. પેટલાદથી નડિયાદ સુધીનું ડિસ્ટન્સ લગભગ 50 કિલોમીટર થાય છે. અને આપણે એ ડિસ્ટન્સને થોડા નાના એવા બ્લોગમાં કવર કરવાની કોશિશ કરી છે. અરે કાકા જોજો પાછા. એટલે રસ્તા પર નીકળો તો બધું ધ્યાન રાખવું પડે કેમ કે આજુબાજુ કોણ કેવું ચાલતું હોય એની આપણને આઈડિયા હોય નહીં. જોઈ લો, આ છે આપણો જીઆઈડીસી વાળો રસ્તો. અને પેટલાદ જીઆઈડીસી તમે જોઈ શકો છો તમારી આજુબાજુ. આ પેટલાદ જીઆઈડીસી છે. અને અત્યારે વાગ્યા છે બપોરના લગભગ 3 વાગ્યા છે. એના હિસાબે તમને ટ્રાફિક નહીં દેખાય અને તાપ બી નહીં દેખાય કેમ કે વાદળ છાયું થોડું વાતાવરણ છે. અને આ જો પિકઅપનો નંબર જોઈ લેજો પાછા, કંઈ રસ્તા મળે તો હાઈ હેલો કરતા રહેજો. બાકી નીકળી પડ્યા છે આપણે. આ છે બોર્ડરની ચોકડી. અને જેમ જેમ ડિસ્ટન્સ કવર થાય છે એમ આ મારા અનુભવ જે છે, કેમ કે મને ઘણા લોકોએ કહ્યું હતું કે આપણે બ્લોગિંગ ના કરી શકીએ, આપણું કામ જ નહીં વસ્તુ. અને મેં મોટો વ્લોગિંગ ચાલુ કર્યું કેમ કે તો એના કરતાં પણ એક સ્ટેપ આગળનું છે. કેમ કે વિડીયો બનાવવા માટે તો આપણે આપણા ધાબે જઈને પણ વિડીયો બનાવી શકીએ, પણ મોટો વ્લોગ કરવા માટે રોડ પર નીકળવું પડે. એના માટે કોન્ફિડન્સ કંઈક અલગ લેવલનો જોઈએ, અને જે આપણામાં આવી ગયો છે અને આપણે એના હિસાબે નીકળી પડ્યા છે. તો બધી વાત પડી મૂકો. મોસમ બહુ સરસ થઈ ગઈ છે. વાતાવરણ તમે જોઈ શકો છો, લીલા ઝાડ તમે જોઈ શકો છો. અને આ છે અમારી પેટલાદની સડકો, પેટલાદના રસ્તા. અને હું છું તમારો ગુજરાતી બ્લોગર. કેમ કે હિન્દી આપણને આવડતું નથી ને આપણે હિન્દી બોલતા નથી, એટલે ગુજરાતીમાં જ બ્લોગિંગ કરીશું. બાકી જોઈ શકો જે વસ્તુનું તમે સપનું જુઓ ને એ વસ્તુ આગળ આવે. હવે આ પિકઅપનું અમારું સપનું છે. અને લગભગ આ વ્લોગમાં મને રસ્તામાં કેટલી પિકઅપ મળી તમે બી કાઉન્ટ કરજો. બાકી જુઓ, આ રીતનું મસ્ત એવું વાતાવરણ છે. અને રાઇડિંગનો એક્સપિરિયન્સ કંઈક અલગ જ છે. અને મારા માટે તો ઓલરેડી ઘણો નવો એવો એક્સપિરિયન્સ છે. કેમ કે પહેલી વાર હેલ્મેટ આગળ કેમેરો અને માઇક લઈને હું નીકળ્યો છું. મને એવું લાગતું હતું કે રસ્તામાં બધાના રિએક્શન બહુ નર્વસ ટાઈપના હશે, પણ સાચું કહું તો કંઈ ખાસ એટલો ફેર પડ્યો નથી. આ છે વટાવ ગામ, એટલાથી આગળ નીકળીએ એટલે વટાવ આવે. તો પબ્લિકને કોઈ ખાસ એટલો ફેર પડતો નથી. તમે લાઈફમાં શું કરો છો, કેમનું કરો છો, કઈ રીતના કરો છો, એનાથી કોઈને કંઈ ફેર નથી પડતો. તમને એવું લાગશે કે બધા આપણને જોઈ રહેશે. કોઈને લાઈફમાં એટલો ટાઈમ નથી કે તમને જોઈ રહે. એટલા માટે તમે જે ધાર્યું છે, પોતાના મનથી ધાર્યું છે, તો પોતે કરો. અને જો કોઈ બી કામ કરવું હોય તો એમાં તો પહેલું સ્ટેપ થોડું ભારે જ પડે. અને જેમ જેમ આગળ વધો એમ તમે પછી એના માટે સ્ટેબલ થઈ જાઓ, તમે શીખી જાઓ, પછી તમને કોન્ફિડન્સ આવી જાય. પણ ફર્સ્ટ સ્ટેપ હંમેશા આકરો હોય છે. આવી ગઈ છે બોર્ડની ચોકડી. બહારની ચોકડી પર સારો એવો વિકાસ થઈ ગયો છે, જોરદાર એવો. હવે જોજો આપણે બ્રેક ઓછી વગર કાકા. અરે જવા દો ચાલો જવા દો હું પછી નીકળી જાઉં છું. ઓકે, હવે ચોમાસામાં પેલું કેવું લાઇનર થોડા એવા થઈ ગયા ને એના હિસાબે બ્રેકિંગ થોડી ઓછી આવે. પણ એ આપણે એડજસ્ટ કરીને આપણા હિસાબે ચાલવું પડે. કેમ કે ઠોકાયા પછી તો એવું ના કહેવાય ને કે ભાઈ મારી બ્રેક નથી વાગતી. એ તો આપણે આપણી રીતે જ ચાલવું પડે, એમાં કોઈનું કશું ચાલે નહીં. તો જોઈ લો, રસ્તામાં બચાવતા આપણે નીકળી ગયા છે. એમાં હેવી રાઇડર જેવું થોડુંક રાઇડિંગ લાગી રહ્યું છે, પણ હું નથી હેવી રાઇડર. હું એકદમ કોમન રાઇડર જ છું. કેમ કે બહુ સ્પીડી રાઇડિંગ તો મને પણ નથી પસંદ. એટલે ધીમા જઈ રહ્યા છે લોકેશન તરફ. ઓ મિત્રો ચાલ્યા છે આપણા, સામેથી ગાડી આવે છે. ને સાચું કહું તો તમે ગમે એટલી કન્ટ્રી ગમે તે ફરો ને, પોતાના દેશમાં પોતાના એરિયામાં જે મજા છે ને એવી મજા તમને ક્યાંય જોવા નહીં મળે. અને રસ્તામાં તમને ટ્રાફિક એટલું બધું જોવા નહીં મળે કેમ કે આ રસ્તો થોડો આપણે સારો એવો પહોળો બી છે. અને આ રસ્તા પર ઓલરેડી ટ્રાફિક ઓછું જ હોય છે. અને પ્લસ કે બપોરનો સમય છે એના હિસાબે ટ્રાફિક ઓછું છે. બાકી એવું નથી કે આપણે સિટી રાઇડ કરી રહ્યા છીએ. આપણે ગામડાના લોકલ બ્લોગર છે, એટલે આપણે લોકલમાં બ્લોગિંગ કરવાનું છે. તો બી આવા આઈસરવાળા સામે આવે પાછું જોવું બી પડે. એટલે
ધીમે ધીમે જઈ રહ્યા છે આપણી મંજિલ તરફ, કેમ કે લગભગ 50-55 કિલોમીટર કાપવાનું હોય છે. એનું ડિસ્ટન્સ લગભગ 1.5 કલાકનું થાય છે. આપણે ધીમા ધીમા જઈએ તો 1.5 કલાક, થોડું સ્પીડમાં જઈએ તો કલાક. પણ સ્પીડમાં જવાનો કોઈ મતલબ છે નહીં, કેમ કે લાઈફ આપણી બહુ કિંમતી છે અને ધીમે ધીમે જવું જરૂરી છે. આપણે ધીમે ધીમે આગળ વધી રહ્યા છે અને પાછળ આપણો મિત્ર પણ બેઠો છે. પણ એને મેં ચોખ્ખું જ કહેલું કે ભાઈ તારે વિડીયોમાં કંઈ બોલવાનું નહીં, કેમ કે તું બોલીશ તારી વાતો મને સંભળાશે નહીં. મારી આગળ કેમેરો છે, હેલ્મેટ છે અને એના હિસાબે તારો અવાજ આવશે નહીં. તારે ખાલી પાછળથી ડાયરેક્શન આપવાનું કે આપણે કઈ પા જવાનું છે, કઈ પા વળવાનું છે, એ બધું કામ તારું છે. બાકી હું મારા રીતે કન્ટિન્યુ ડ્રાઇવિંગ કરીશ, તું ખાલી પાછળનું ધ્યાન રાખજે, કેમ કે આપણા બાઇકને આઈના છે નહીં અને એના માટે તો થોડું ધ્યાન રાખજે. તો જોઈ શકો છો આ આવી ગયું છે આપણું મેળાવ ગામ. મેળાવ ગામના કેપી બેકર જે છે એમના પફ બહુ પ્રખ્યાત છે. કોઈ દિવસ જાઓ તો 100% વિઝિટ મારજો, કેમ કે કેપી બેકર્સવાળો 1 નંબર પફ બનાવે છે. ને આ જોજો ઉપરથી ગાડી બાડી આવે નહીં, બાકી આપણે નીચે રહીને નીકળવાનું છે. તો ગાડી બાડી આવીને સીધો બ્રિજ આપણી ઉપર બેસી ના જાય એ બધું જોવાનું, એટલે બચીને નીકળી જઈએ અહીંયાથી. આપણે બચીને નીકળી ગયા છે બહાર. રિક્ષા તો જ્યાં ને ત્યાં યાર, રિક્ષા ને રિક્ષા. આ છે વલેટવા ચોકડી. અહીંના બંસરીવાળાના વડાપાઉં બી બહુ મસ્ત હોય છે. જોડે જોડે પ્રમોશન બી આપણે થોડું થોડું કરી રહ્યા છે, જેનું બી લાગે એનું. આ જમણી સાઈડ તમે જોઈ શકો છો સાવરિયા મગ પુલાવ, એ બી હમણાંના માર્કેટમાં ચાલે છે. બાકી ખૂબ સરસ એવું એન્જોય થઈ જાય છે મોટો વ્લોગિંગમાં. મારું એક સપનું હતું, મારું એક ડ્રીમ હતું કે મારી લાઈફમાં મોટો વ્લોગિંગ એક વાર તો કરવી છે. અને મેં મારા લગભગ જે બી હું સપના જોઉં છું ને એ હું પૂરા કરું છું. આ છે આખડોલ હનુમાન દાદાનું મંદિર, જ્યાં આપણે દર શનિવારે આવીએ છીએ. ને અહીંથી આપણે તમને એક નવો યુનિક રસ્તો બતાવું. નડિયાદ જતાં આખડોલથી આગળ બ્રિજ આવે છે, પીપલાતાની આગળ, સોરી, ત્યાંથી જમણી સાઈડ વળવાનું રહેશે. અને આ રસ્તો સીધો ખોડિયાર માતાવાળી નહેરે નીકળે છે. રસ્તો બી હવે સરસ મજાનો થઈ ગયો છો. તમે ચોમાસામાં બી આવશો તો બી અહીંયા તમને તકલીફ નહીં પડે. વાત મારી થોડી અધૂરી રહી કે લાઈફમાં મેં જે બી ધાર્યું ને એ ધીમે ધીમે પણ મેં પૂરું કર્યું છે. કેમ કે મારું એક ડ્રીમ હતું કે મારે 2 વર્ષ પહેલાં મગ પુલાવની સ્ટોલ નાખવી હતી. એ તો મેં મારા રીતના ઊભી કરી, અને પછી હજુ એક બીજું ડ્રીમ લઈને બેઠો છું. તો આવે ત્યારે તમને બતાવીશ. ત્યાં સુધી એ સસ્પેન્સ જ રાખવાનું છે. અને કદાચ તમે જો ધ્યાન આપ્યું હોય તો હું આગળ વિડીયોમાં બોલ્યો જ છે કે હું ભવિષ્યમાં શું કરવા જઈ રહ્યો છું. આ રસ્તો કેટલો મજાનો છે, તમને જોઈને આનંદ તો આવતો હશે કે રસ્તો બહુ જોરદાર છે. અને ટ્રાવેલિંગ કરવાની ખરી મજા આવી, અને પોતાને એક ખાસ મિત્ર સાથે ટ્રાવેલિંગની મજા આવે. બાકી એકલવાયા જો જવાનું હોય ને તો કઈ ચીજની મજા ના આવે. આવી ગયો આપણો નેરવાળો રસ્તો. ત્યાંથી જમણે જાઓ તો મસ્ત ખોડિયાર માતાનું મંદિર આવે છે, બેસવાનું ઠંડક બંડક બહુ વ્યવસ્થિત છે. અને આ છે આપણે નેર, જે આખડોલ આગળ મેં તમને બતાવી એ આખડોલવાળી નેર છે. અને અહીંયાથી આપણે જઈશું સીધો હવે પીપલગવાળો બ્રિજ ઉપર ચડીને આપણે ઉતરવાનું છે. તો અહીંયાથી આપણે ધીમે રહીને બચીને બાઇક કાઢી લઈએ. હવે નીકળી પડ્યા છે આપણે પીપલગવાળા બ્રિજ પર. તો ભાઈ આ તમે જે સાઈડમાં ડાબી સાઈડમાં જોઈ શકો છો એ છે આપણા નડિયાદની રિયલ સ્નેક્સથી રિયલ નમકીનની સૌથી મોટી ફેક્ટરી જે આપણા નડિયાદમાં આવેલી છે. ડાબી સાઈડ તમને હું બતાવી દઉં છું. આ એની ગાડીઓ પડી છે. અને ખૂબ મોટી એવી ફેક્ટરી છે. આગળ ઘણા બધા એવા વર્કર્સો એ રીતના કામ કરે છે. ખૂબ મોટા પાયે વિકસેલી આ ફેક્ટરી છે. તો આપણે રસ્તા પર પણ જાણ દઈશું, કેમ કે પછી બ્રિજ પરથી નીચે ઉતરવાનો આપણને પસંદ નથી, તો સાચવીને નીકળી જઈએ. હવે આગળ તમે જોઈ શકો છો આ શું છે, તમને આઈડિયા છે? આ છે વિમાનના પાંખિયા. જોઈ લો કેટલા લાઈનમાં ઊભા છે. વિમાનના પાંખિયા છે ને ભાઈ? અરે નાના પાંખિયા છે. અરે ના, આ તો પવનચક્કીના પાંખિયા છે યાર. તમને એવું લાગતું છે કે તમને ખબર છે, પણ હા મને બી ખબર છે કે તમે જાણો છો. ઘણું મજા કરતો હતો. હવે આવી ગયા છે આપણે દબાણ ચોકડીથી આગળ. અને
આગળ આપણી જઈ રહી છે ઓરા. અમારા સાહેબ એવું કહેતા હતા કે ચાવાળો ઓરા લાવ્યો, ચાવાળો ઓરા લાવ્યો, પછી કહેશે મગપુલ્લાવાળો પિકઅપ લાવ્યો, અને આ જ ચકડું ચાલ્યા કરશે. શું કરવું ખબર નથી પડતી. હવે જો ડભાણવાળા રસ્તે ટ્રાફિક તો ખબર નહીં કેમ આટલું બધું છે. મેં લગભગ જૈનનો મંદિરે આવું છું ત્યારનો આ રસ્તા પર ટ્રાફિક આટલું બધું ક્યારેય જોયું નથી, પણ આજે ટ્રાફિક સારું છે. તો ધીમે ધીમે ટ્રાફિકથી બચાવતા આપણે નીકળી જઈએ. અને ધીમેથી જ નીકળવું પડે કેમ કે હાઈવે છે, અને હાઈવે પર સામેથી કોઈ સાધન એની લેનમાં જઈને આપણે જો ઠોકાઈએ તો એ ભાઈ તો માથે લેવાનું નથી, તો આપણે બચીને ચાલવું પડશે. ધીમે રહીને બાઇક આપણે કાઢી લઈએ. ચાલો, રસ્તો થોડો ક્લિયર દેખાઈ રહ્યો છે, અને રોંગ સાઈડથી સાઈડ મારવાની, પણ સામે પણ જોવાનું કે કોઈ આવે છે કે નહીં, એટલે ત્યાંથી પણ બચીને નીકળવાનું છે. બસ આપણને રસ્તો ક્લિયર મળી ગયો છે, ને આપણે ઇકોવાળાની સાઈડ મારી લીધી છે. ધીમે 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 આવી ગયા છે આગળ. તો આ તમે જોઈ શકો છો, એ ડબ્બાથી લઈને કમળા ચોકડીવાળો રસ્તો છે. હજુ વચ્ચેમાં એક બ્રિજ પણ આવશે, તમને બતાવી દઉં. એકવાર આ મોટી ગાડીને આપણે ક્રોસ કરી લઈએ પછી તમને બતાવું કે કઈ રીતના રસ્તો છે. રસ્તા પર આ પીળા તમે જે બમ્પ જોવો છો ને, નાના નાના પીળા પટ્ટા જે આવ્યા, એ બમ્પ એવા છે કે તમે જેટલા સ્પીડમાં જશો ને, બાને સ્પીડમાં નીકળી ગયો છું, પણ એ સારું જબ્બર ઠબડાવે છે. આવી ગઈ છે આપણી કમળા ચોકડી, અને કમળા ચોકડીથી આપણે આગળ વળીએ. અહીંયા આગળ રાધે મગપુલાવ પાછો ફેમસ છે ને, જાઓ તો તપાસ કરજો પાછા. હવે કમળા ચોકડીથી આપણે નીકળીને જો સફાઈ કામદાર આવી ગયા છે, સાહેબ આવે છે ભાઈ, સફાઈ કામદાર સાહેબ આવે છે. સાહેબ કે સાહેબ આવે ત્યારે જ આ લોકો દેખાય. 3 ટી-શર્ટ લઈ જાઓ. અને હવે પેટ્રોલ પણ પુરાવવું પડશે કેમ કે ટ્રાવેલિંગ લગભગ આપણે ખાસું એવું કર્યું છે. આપણો મિત્ર જે પાછળ બેઠો છે એ આજે 1000નું પેટ્રોલ પુરાવવા જઈ રહ્યો છે. 1000 રૂપિયા તો ઇનામ થઈ ગયા, 1000માં ફૂલ થઈ જશે. સોનું કરો વધારે લાવ્યો, બહુ લાવેલો. ઓકે, અમદાવાદથી કરાય છે, જેમ પતે એમ પુરાવવાનું કરો. પેટ્રોલ તો મને ખબર આવે ભાઈ, ઓકે તો એટલા પુરાયું છે ને. હવે આપણું બાઇક હવે મંદિરે બી ઊભું રહેવાનું થતું નથી. હવે નાશ જ કરી મૂકશે આપણું બાઇક, ક્યાંય અટકશે નહીં. કેમ કે 1000નું પેટ્રોલ એટલે હવે તો રાતે બી નહીં ઊભું રહે, લગભગ ભાગ જ કરશે લાગે છે. કેમ કે 5 વર્ષથી બાઇક લીધી, હજુ 1000નું પેટ્રોલ તો મારા બાઇકે ક્યારેય જોયું નથી. તો 1000માં તો પછી પતી ગયું. જોઈ લો, આ બ્રિજ કેટલો ભયંકર છે, બહુ સરસ મજાનો બ્રિજ છે. આગળ આપણે ઇકો ગાડી જઈ રહી છે. ઇકો ગાડી ગરીબો કી શાન, ગરીબો કી પસંદ. અને ઇકોના સાઈડ માર્યો તો બહુ સાચવવી પડે. બાકી જો મને પેલો એ ક્રિશ આવ્યો બહાર પડ્યો જો હે ને, ક્રિશ તો ક્રિશ છે ભાઈ. ગામડાના રસ્તા અને ટ્રાવેલિંગ કરવું ને બાઇક ચલાવવાનું બહુ મજાની વસ્તુ છે. કેમ કે અહીં જે ઉખડ બાખડ જે રસ્તા આવે ને, ઉબડ-ખાબડ, સોરી બોલવા મિસ્ટેક થઈ ગઈ, એટલે એ રીતના જે રસ્તા આવે એમાં ટ્રાવેલિંગની મજા પડી જાય. અને આજુબાજુ આવી લીલી હરિયાળી હોય, ઘાસ હોય. બિલ્ડિંગોમાં તો બધા રાઈડ કરે, પણ આવા ગામડાના રસ્તે જે રાઈડ કરે ને, અને એને રાઈડ કરવાની જે મજા છે ને, એ બહુ અલગ હોય છે. હવે આપણે મેઇન રસ્તા પર આવી ગયા છે, જે આગળનો રસ્તો આપણો વ્યવસ્થિત થઈ ગયો છે. અને જોઈ શકો છો વાતાવરણ બહુ એકદમ એક નંબર વાતાવરણ બની ગયું છે. અને આવા રસ્તા પર, આટલા સાંકડા રસ્તા પર જ્યારે રાઈડ કરવાની હોય ને, અને જો આમાં પર અધૂરામાં પૂરો વરસાદ પડતો હોય ને, તો ખૂબ યુનિક એવું વાતાવરણ થઈ જાય. ઓહો, રસ્તો સાંકડો ને આગળ ટ્રેક્ટર જાય છે અને શું જાય છે. બાકી હવે આપણે પહોંચી ગયા છે હવે
સિંહુજવારી ચોકડી. સિંહુજ ચોકડી કદાચ તમને આઈડિયા હોય ના હોય, પણ આ મહેમદાવાદ નજીક સિંહુજ ચોકડી આવે છે. ત્યાંથી આપણે ટ્રાફિક ક્રોસ કરીને હવે દાદાના મંદિરથી લગભગ 500 મીટરની દૂરી પર છે, બહુ વધારે નહીં, પણ ખાલી એકવાર ટ્રાફિકમાંથી બહાર નીકળી જઈએ તો નીકળી ગયા છે આપણે બહાર. અને ફાઇનલી આપણે વિરેશ્વર મહાદેવનું જે મંદિર છે એના ગેટથી અંદર આવી ગયા છે. આ છે ગેટ અને મંદિરના ગેટની અહીં આપણે બેઠા છે. હવે આ રસ્તો તમે જુઓ, સામે તમને જે ડાબી સાઈડ જે મંદિર દેખાય છે ને એ છે આપણા વિરેશ્વર દાદાનું મંદિર, જ્યાં હું સખત 3 વર્ષથી મારા પેટલાદથી 55 થી 60 કિલોમીટર ડિસ્ટન્સ કવર કરીને દર સોમવારે આવું છું. આમ તો સવારમાં આવું છું, પણ આ વખતે થોડો સાંજે આવી ગયો છું. બાકી તમે ડિસ્ટન્સ જોઈ શકો છો અને મંદિર પણ એટલું ભવ્ય છે ને કે જ્યારે તમે આ મંદિરમાં એન્ટ્રન્સ લો ને, જો ખાલી તમે દર્શાળુઓની ભીડ જુઓ, જ્યારે તમે આવો ને ત્યારે ઓટોમેટિક તમારા મનના બધા વિચારો, બધા કુવિચારો બધું દૂર થઈ જાય અને મનમાં એક અલગ જાતની શાંતિ આવે છે. બાકી દર્શન કરી લેજો. અને આ વિડીયો ખાલી આપણે સુધી હતો. બાકી મળીએ નેક્સ્ટ વિડીયોમાં, નેક્સ્ટ મોટો વ્લોગમાં. જય માતાજી મિત્રો, જય માતાજી.